અણા ગામમાં બનાવ બન્યો। લગ્ન પ્રસંગે ગરબા કાર્યક્રમમાં બનાવ બન્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અગાઉ પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને તેના સાસરી પક્ષના લોકોને સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો પણ કાજલ કરી ચૂકી છે, જેથી આ હુમલા પાછળના કારણો અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। લોકગાયિકા કાજલ મહેરિયા, જેના પતિ પર ગંભીર હુમલો થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન કેટલાક વ્યક્તિઓએ કાજલના પતિ પર હુમલો કર્યાના આરોપ છે। માંડલ તાલુકાના ડઢાણા ગામમાં આ બનાવ બન્યો છે, જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, લોકો એન્જોય કરી રહ્યા છે। કાજલ પોતાના ગીતોને સ્વર આપી રહી હતી અને તે દરમિયાન કાર્યક્રમમાં કાજલના પતિ પણ હાજર હતા। તેમની પર હુમલાની આ ઘટના બની છે। આ પહેલા પણ ઘટનાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે। મીડિયામાં વાયરલ અગાઉ પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને તેના સાસરી પક્ષના લોકોને સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો પણ મુકાઈ ચૂક્યા છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, કાજલ મહેરિયાના પતિ પર હુમલો થયો છે, શું વિગત? દીપા, જે રીતે માંડલ તાલુકાના એટલે વિરમગામની અંદર જે માંડલ તાલુકા છે ત્યાં આ ઘટના બની છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે કોઈ લગ્ન કાર્યક્રમ હતો, જેમાં કાજલ મહેરિયા જે તે ગીત ગાવા ત્યાં ગયા હતા। ત્યાં દરમિયાન તેમના પતિ પર તે હાજર હતા। તે દરમિયાનમાં તેમની ઉપર હાથ ચાલાકી કરવામાં આવી છે। સાથોસાથ ગાડીઓમાં જે છે તે તોડફોડની ઘટના પણ સામે આવી છે, જે વિડીયો પણ વાયરલ થયા છે। જો કે અત્યારે જે માહિતી મળી રહી છે કે આ સમગ્ર મામલે ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં હજી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી। એટલે પોલીસ હવે આ ઘટનાને ગંભીરતાથી લઈ જાતે ફરિયાદ દાખલ કરાવે છે, કારણ કે આ ગંભીર પ્રકારની ઘટના છે। અને જે રીતે કાજલ મહેરિયાના પતિ દ્વારા પણ અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને ધમકીઓ મળી રહી છે, કારણ કે તેમના જે પ્રેમ લગ્ન થયા હતા ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી। ત્યારે આ ઘટના જે વિરમગામની અંદર બની છે માંડલમાં, તે ખૂબ જ ચિંતાજનક છે। અને જે રીતે હુમલો થયો છે અને આ હુમલા ખરેખર એક પ્લાન મુજબ હતો કે શું આખી ઘટના છે, તેને લઈને પણ તપાસ ખૂબ જ જરૂરી છે। પરંતુ જે અત્યારે પ્રાથમિક ઇન્ફોર્મેશન અમને મળી રહી છે કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની ફરિયાદ જે છે તે માંડલમાં દાખલ થઈ નથી। જી, આભાર નવીન, જાણકારી આપવા માટે।